મિત્રો આ છે બરફનો વરસાદ અને હાલ સ્નોફોલ ચાલુ છે. ચારે બાજુ તમે જોઈ શકો છો મસ્ત બરફ પડે છે. હકીકત કહું ને તો મને ખુદને ખબર નથી કે હું ભારતના સૌથી ઠંડા સ્થળે જઈ રહ્યો છું અને દુનિયામાં સેકન્ડ નંબર આવે છે અને જગ્યાનું નામ છે દ્રાસ. આવે છે લદ્દાખમાં. કાશ્મીરથી કાલે નીકળો અને કારગિલ જતા હતા એટલે સાંજ પડી ગઈ એટલે સાંજ પછી હું ગાડી હાંકતો નથી, ખાસ કરીને પહાડમાં. એટલે આપણા વેગેનારને એક જગ્યા આવી દ્રાસ ત્યાં રાખી દીધી. પછી ખ્યાલ આવ્યો કે દ્રાસ વેલી છે એ ભારતની સૌથી ઠંડી જગ્યા છે. અને એક્ઝેક્ટ આ સામે જે ટોપ છે ને એની પાછળ અત્યારે નહીં દેખાય પણ મોટો એક ગ્લેશિયર પહાડ છે બરફનો, એ છે ટાઈગર હિલ. જ્યારે આપણે કારગિલ યુદ્ધ થયું અને પાકિસ્તાનનો કબજો અહીં સુધી પાકિસ્તાનના મતલબ ઘૂસણખોરો આવી ગયા હતા અને પછી આપણી જાબાજ ફોજે એને ત્યાંથી ભગાડ્યા હતા. ભયંકર જે લડાઈ થઈ હતી એ ટાઈગર હિલ પણ અહીં નજીક છે અને કારગિલ અહીંથી લગભગ 80 કિલોમીટર જેમ આગળ થાય છે. અત્યારે બરફ વર્ષા ચાલુ છે. આમ યાર ફૂલડા વરસતા હોય ને માથે ટાઢા ટાઢા એવું લાગે આમાં, બાકી કઈ કાઢી લેવાનું છે નહીં. આ આપણી ગાડું જોઈ લે. આ ગાડું આખું ઢકાઈ ગયું. આ હે ને પેલા એમ હતું કેનેડા ને જઈએ, મારો ભાઈબંધ છે ને બહુ કહેતો અમારે બરફ પડે. ભાઈ અમારે પડે હો, જોઈ લે તું. તમારે એકને જ પડે એવું કઈ નથી, બરાબર? ત્યાં તમે બધા હે ને સાફસૂફ કરતા હોય, અમે એમનેમ રહેવા દઈએ, ઓગળી જાય. ઓટોમેટિક સિસ્ટમ છે અમારે. જો આપણી ગાડીમાં પહેલી ફેર આપણી ગાડીએ બરફનો ટેસ્ટ કર્યો.